કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો અને મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આપણે આજે જઈ રહ્યા છે એક એવા મંદિરે જે કેનલની વચ્ચોવચ્ચ આવેલું છે, તે પણ આપણા આણંદ જિલ્લાની અંદર. તો આપણે જઈશું અને મંદિરની મુલાકાત લઈશું. અને જો મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને જુદા જુદા સ્થળોના વિડીયો જોવાના મળે. તો આપણી બાઇક રેડી છે, આપણે જઈશું અને મંદિરની મુલાકાત લઈશું. અને હા, કઈ જગ્યાએ કેટલા કિલોમીટર થાય એ હું તમને પણ આ વિડીયોની અંદર માહિતી આપીશ. તો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી. મિત્રો તમે આવશો તો આસોદર આણંદ રોડ છે. તમે આવશો એટલે તમને એક નહેર જોવાની મળશે. જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો, જય શ્રી લીલાગરી માતાજીનું મંદિર. તો આપણે આ બાજુ જવાનું રહેશે. તો ચાલો આપણે જઈએ અને મંદિરની જઈને મુલાકાત લઈશું. મિત્રો તમે ઘણા બધા મંદિરો જોયા છે. તમે જે મારી પાછળ જે જોઈ રહ્યા છો, આ લીલાગિરી માતાજીનું મંદિર છે. આપણે અંદર જઈશું અને આપણે માતાજીના દર્શન કરીશું. તમે એમ તો ઘણા બધા મંદિરો જોયા છે, અને એક મંદિર એવું છે જે કેનલની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે. જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે આપણે અંદર જઈશું અને માતાજીના આપણે દર્શન કરીશું. સાથે સાથે એનો પણ આપણે થોડો ઇતિહાસ પણ જાણીશું. ગામ છે કસુંબડ, આણંદ જિલ્લો. આણંદથી માત્ર 15 કિલોમીટરના એરિયાની અંદર આ મંદિર આવેલું છે. જો તમે આસોદર તરફથી આવશો તો આસોદરથી માત્ર 5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. બરોડા તરફથી આવશો તો બરોડાથી માત્ર 35 કિલોમીટરની આજુબાજુ તમને થશે. તો આપણે જઈએ અને માતાજીના દર્શન કરીશું. મિત્રો આપણે સરસ મજાના માતાજીને આપણે દર્શન કરી લીધા. થોડું મંદિર વિશે પણ આપણે જાણીશું. તો પહેલા તમારું શુભ નામ? સોલંકી ભાઈ. તમારા પપ્પા અહીંયા પૂજા કરે છે. તો આ માતાજીના મંદિર કેટલું જૂનું છે? 150 વર્ષ જૂનું છે. તો જરીક મને મંદિર વિશે થોડી માહિતી આપશો? મંદિર 150 વર્ષ જૂનું છે અને એવું કહેવામાં આવે છે કે નાની બાળકીના રૂપમાં આવેલા માતાજી પ્રસન્ન થયેલા.
હા પહેલા કેનલ ને એવું નતું. હા પહેલા કેનલ નથી જમીન પણ એવું હા જમીન એવું હતું. અને કંઈક એવું પણ સાંભળ્યું હતું કે પહેલાના ગઈડિયા કંઈક ગાડું લઈને જતા હતા માતાજી કંઈક બાળકીના સ્વરૂપમાં ક્યાંક કંઈક મળ્યા હતા. હા એ વાત. એ વાત સાચી ને? અચ્છા. ત્યારથી ત્યાં આજ સુધી અહીંયા મંદિર છે. હા ત્યારથી એ છે. મંદિર છે બરાબર. અને એવું પણ સાંભળ્યું હતું કે માતાજી બાળકીના સ્વરૂપે આવ્યા હતા અને ગાડાની અંદર બેહાડ્યા હતા માતાજીને અને પછી કે આ જગ્યા ઉપર અલોપ થઈ ગયા હતા એવું પણ હા જાણવા પણ મળ્યું હતું મને. બરાબર ને? હા એ વાત છે. હા ત્યારથી તે અત્યાર સુધી આ મંદિર અહીંયા આગળ છે. હા અહીંયા જ છે. હા ત્યાં આ કેનલ પડી બરાબર, તો કોઈ તોડવાની કોશિશ કરી હતી કે નહીં? કરેલી. હા તો પણ કશું ના થયું. એમ પણ જાણવા મળ્યું હતું કે સામે પેલી બાજુ રેલવે છે એ પણ અહીંયાથી પડવાની હતી એવું. હા અહીંયાથી એટલે આમાં ગરણ મંદિર ને બધું જતું. માતાજી એ કશું ના થાય. બરાબર. બીજે દાડા બધા રેલવે ની ગાડી બધા ઓફિસરો પાછા આવીને પેપર. હા સરસ. અહીંયા તમારા પપ્પા પૂજા ને એવું કરે છે? હા મારા પપ્પા મારા કાકાને. અત્યારે બહાર ગયા છે એટલા માટે. થોડુંક તમે અમને જણાવ્યું એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હા થેન્ક યુ. જય માતાજી. હા જય માતાજી. આ છે મિત્રો હવનકુંડ. આપા તમને ઝોપડા મહારાજનું પણ તમને મંદિર જોવા મળશે. શ્રીફળ તમે પેલી બાજુ પાછળની સાઈડ તમે વધી શકો છો. મિત્રો આ મંદિર કસુંબડ ગામે આવેલું છે, જે આણંદ જિલ્લાની અંદર બોરસદ તાલુકાની અંદર. અહીંયા રવિવારે, મંગળવારે, ગુરુવારે તમને ભારી સંખ્યાની અંદર ભાવિક ભક્તોની તમને ભીડ જોવા મળશે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જુદા જુદા ધાર્મિક સ્થળોના વિડીયો તમને જોવાના મળે. તો હવે એક નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય માતાજી.